નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં. હું છું આપની સાથે રાધા. બુલેટિનની શરૂઆત મહત્વના સમાચારથી. અમદાવાદમાં ઇબોલા વાયરસને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. એરપોર્ટ પર એએમસીના આરોગ્ય વિભાગની તપાસ. કોંગો, યુગાન્ડા, સાઉથ સુદાનથી આવેલા મુસાફરોનું સ્ક્રીનિંગ કરાયું. આફ્રિકાથી આવેલા 11 જેટલા લોકોને હોમ આઇસોલેટ, તો પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા મુસાફરોને આઇસોલેટ કરવામાં આવશે. અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં મુસાફરોને આઇસોલેટ રખાશે. એસવીપી હોસ્પિટલમાં 60 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે આરોગ્ય તંત્ર સજ્જ. આફ્રિકન દેશો યુગાન્ડા અને કોંગોમાં ફેલાયેલા ઇબોલા વાયરસના પગલે તકેદારીના ભાગરૂપે એએમસી આરોગ્ય વિભાગ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આફ્રિકન દેશો યુગાન્ડા, સાઉથ સુદાન, કોંગોમાંથી અમદાવાદ આવેલા 11 જેટલા દર્દીઓને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે. જેમાં મુખ્યત્વે 3 કન્ટ્રી જેમ કે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો, સાઉથ સુદાન અને યુગાન્ડામાંથી ટ્રાવેલ કરેલા કોઈ પણ પેસેન્જર અમદાવાદ એરપોર્ટ ખાતે આવે છે તો તેઓનું સ્ક્રીનિંગ અને લોકોનું સેલ્ફ ડિક્લેરેશન લેવામાં આવી રહ્યું છે. જેમાં કોઈ પેશન્ટને કોઈ જ સિમ્ટમ્સ નથી તો તેવા પેશન્ટને હોમ આઇસોલેશન તરીકે આઇસોલેટ કરવામાં આવેલા છે. જે કોઈ પેસેન્જર કે જે પોઝિટિવ પેશન્ટના કોન્ટેક્ટમાં આવેલા હોય તે લોકોને ક્વોરન્ટાઇન કરવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એસવીપી હોસ્પિટલમાં 60 બેડ રાખીને આ પ્રકારના એક ક્વોરન્ટાઇન વોર્ડ તૈયાર કરવામાં આવેલો છે.